જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે છે ને ભેળ બનાવીશ તો એના માટેની ચટણી આપણે આંબલી અને ગોળનું પાણી કરી લીધું। હવે આપણે એમાં થોડાક મસાલા નાખી દઈ, થોડીક ચટણી, થોડુંક જીરું, ધાણા જીરું પાવડર, નિમક સ્વાદ પ્રમાણે ને થોડાક ધાણા ને થોડોક ગરમ મસાલો નાખવાનો। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે ભેળ બનાવીએ એના માટે આપણે બધી તૈયારી કરી લીધી। હવે આપણે બનાવીએ। આ મમરા લીધા છે, એમાં થોડાક આપણે બટેકા નાખી દઈ, ને આ આપણે બાફેલી બધી વસ્તુ આપણે આજ વધારે જ બનાવેલું હતું એ પણ આપણે આમાં એડ કરી દઈ થોડું। ડુંગળી થોડી એડ કરી દઈ, આ ચવાણું છે મિક્સ, થોડીક ધાણા, આ બજારની તીખી ચટણી છે, અને આપણે ઘરે બનાવેલી ખાટી મીઠી ગોળ અને આંબલીની ચટણી। આ બધું મિક્સ આ રીતે કરી પછી તમારે જે પ્રમાણે જરૂર હોય તો તમે આંબલીનું પાણી ને એ રીતે એડ કરી શકો। બધું આપણે મિક્સ કરી લીધું। હવે આપણે આને સર્વ કરીએ પાછું। આપણી ભેળ તૈયાર છે।